ખંત એક એવી વસ્તુ છે જે આપણે જેનું ઉચ્ચારણ જ કરીએ તો આપણને એવું લાગે કે આ વજનવાળો શબ્દ છે. ખંત શબ્દ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને લાગે છે, આપણે પ્રભાવિત થઈએ છીએ કે આ શબ્દ છે શક્તિશાળી અને પ્રભાવશાળી શબ્દ છે અને આ શબ્દમાં પણ ઉર્જા રહેલી છે. જે વ્યક્તિના જીવનમાં ખંત હોય છે ને એ વ્યક્તિ ક્યારે પણ દુનિયા સામે ઝૂકતો નથી, હંમેશા દુનિયાનો બાપ બની રહે છે. અને ખંત જીવનમાં છે. તમે કોઈનું ખોટું કરો તો તમને જીવનમાં ખંત ના મળે. તમને જીવનમાં ખંત ક્યારે મળે કે જ્યારે તમે પોતાનું પૂરું જીવન છે પૂર્ણતાથી, પોતાનું પૂરું જીવન છે ઈમાનદારીથી અને પૂરું જીવન છે તાકાતથી જીવતા હોય. જે વ્યક્તિના જીવનમાં આળસ હોય ને એ વ્યક્તિના જીવનમાં ક્યારેય ખંત નથી આવતું. તમે જોયું છે કે કોઈ પણ આળસુ માણસ હોય અથવા કોઈ વ્યક્તિ હોય છે જેને પૈસા કમાવા તો બહુ ગમતા હોય છે, ક્વિક ફાસ્ટ ફટાફટ એને ઝડપથી પૈસા કમાવા ગમતા હોય છે અને ઝડપથી પૈસા કમાવા માટે છે કોઈ પણ ખોટો માર્ગ અપનાવી લે છે, કોઈને છેતરવાનો માર્ગ અપનાવી લે છે. જોજો એના જીવનમાં અહંકાર તો કૂટીને ભર્યો હશે, પરંતુ એના જીવનમાં ખંત નહીં હોય. ખંત માને શું વસ્તુ કે તમને ખબર છે કે આ વસ્તુમાં છે આગળ વધી શકાય છે, આ સત્યનો માર્ગ છે, તમને ખબર છે કે આ કામ કરવાથી ભારત દેશને આઝાદી મળી શકે છે, પરંતુ તમને એ વસ્તુનો ડાઉટ પણ નથી કે શું આઝાદી મળશે કે નહીં મળે. તમને શ્યોરિટી છે કે નહીં આ કરવાથી તો મળશે જ. ભલે હું ના અપાવી શકું પરંતુ બીજા અન્ય લોકો અપાવી શકે. આપણે આઝાદીની વાત આવે એટલે સૌથી પહેલાં આપણે ગાંધીજી યાદ આવે. શું કામે? પરંતુ અહીંયા થોડીક ચર્ચાનો મુદ્દો એ બની જાય છે કે ફક્ત ગાંધીજીએ છે આપણા દેશને આઝાદ નથી બનાવ્યો, આમાં ઘણા બધા લોકોના રોલ પ્લે કરે છે. અને એ પણ સુનિશ્ચિત છે કે જો કદાચ ગાંધીજી ના હોત તો શું અત્યારે આપણે આઝાદ છીએ તો આપણે આઝાદી મળી ગઈ હોત? આ એક પ્રશ્નચિહ્ન હંમેશાને માટે બનીને રહી ગયું છે. સુભાષચંદ્ર બોઝની આપણે વાત કરીએ, આપણે ભગતસિંહની વાત કરીએ, આપણે સુખદેવની વાત કરીએ કે આપણે રાજગુરુની વાત કરીએ, આવા અનેક નામ લઈ શકાય, અનંત નામ લઈ શકાય. અને આ બધા જ મહાપુરુષોને લીધે આજે છે ભારત આઝાદ બન્યું છે. આપણે રાષ્ટ્રપિતા ગાંધીજીને કહીએ તો છીએ, પરંતુ હકીકતમાં આપણે વિચારવા જેવી બાબત એ છે કે રાષ્ટ્રપિતા શું ગાંધીજીને કહી શકાય? રાષ્ટ્રપિતા કોને કહી શકાય? અને મારું એવું માનવું છે કે આપણે કદાચ રાષ્ટ્રપિતા કહેવા જોઈએ તો ભારતના જે ગ્રંથો છે, ભારતના જે પુસ્તકો છે એને રાષ્ટ્રપિતાનું બિરુદ દઈ શકાય. બાકી ગાંધીજી સ્વયં ક્યારેય પોતાને નથી કીધું કે તમે બધા જ લોકો મને મહાન કહો, તમે બધા જ લોકો મને મહાત્મા કહો. ગાંધીજીએ સ્વયં ક્યારેય નથી કીધું કે તમે મને બાપુનું બિરુદ આપો, તમે મને રાષ્ટ્રપ્રેમીનું બિરુદ આપો. ગાંધીજીએ ક્યારેય એવું કીધું જ નથી, પરંતુ આપણે બધા જ લોકોએ માથે લઈ લીધું છે ને અત્યારે એક કોન્ટ્રોવર્સી એનો ટોપિક બની ગયો છે. પરંતુ આ એક ખંતની બાબત છે. એ વ્યક્તિ વર્ષની ઉંમરે પોતાની તાકાત ના હોય છતાં સાઠીગડા જેવા વ્યક્તિ એને ચાલ્યા જાય છે. કોઈનામાં તાકાત અત્યારે હાલની તકમાં પણ કોઈ ગાંધીજી હશે, કોઈ ગાંધી હશે તો રાજી થશું અને આપને ખુશી થશે, પરંતુ અત્યારે નથી. બહુ ચંદ લોકો જ છે જે એની જેવા હોય છે અને અલગ અલગ એના કર્મ કરતા હોય છે. ખંત જીવનમાં ત્યારે જ જનરેટ થાય છે કે જ્યારે તમારા જીવન તમે પૂર્ણ ઈમાનદારીથી જીવો. જીવનમાં જો તમારે ઈમાનદારી નહીં હોય તો તમારા જીવનમાં ખંત છે ને બિલ્ડ થઈ જ નહીં શકશે. તમારી પાસે સત્યનો માર્ગ નહીં હોય, તમારા જીવનમાં ખંત બિલ્ડ નહીં થઈ શકશે, બની જ નહીં શકશે. તમારે કોઈ પણ કાર્યમાં આગળ વધવું છે તો નિડર તમે કેવી રીતે આગળ વધી શકો? નિડર તમે ત્યારે જ આગળ વધી શકો કે જ્યારે તમને શ્યોરિટી હોય. અને ખોટા કામમાં ક્યારેય જીવનમાં શ્યોરિટી આવતી જ નથી. તમારે કોઈ કાળા કામ કરવું હોય તેમાં શ્યોરિટી ના આવે. તમારે ડરીને કામ કરવું પડે, તમારે બીને કામ કરવું પડે, કોઈને લાંચ આપીને કામ કરવા પડે. અને લાંચ આપીને છતાં તમે એમાં પકડાઈ જશો કે નહીં પકડાઈ જશો, થોડી વાર તો 5 વર્ષ તો તમે પૈસા બનાવી લો છો, પરંતુ આ બધી જ વસ્તુ પછી ક્યાં જાય છે એની ખબર જ નથી પડતી. અને જીવનમાં એક દોર એવો આવે છે કે ના તો આપણી પાસે બહુ બધી સંપત્તિ વધે છે, ના સંસ્કાર વધે છે. અને ખોટી સંપત્તિ છે સૌથી પહેલાં તો સંસ્કારને બરબાદ કરે છે. અને જ્યારે જીવનમાં સંસ્કાર બરબાદ થાય છે ત્યારે તો પછી જીવનનું પતન જ થઈ જાય છે. અને ચેતનાનું સ્તર છે હલકામાં હલકો ને નીચામાં નીચું જ થઈ જાય છે. તમે જો તમારી આસપાસ કે જે વ્યક્તિએ પોતાના જીવનમાં ઈમાનદારી ગુમાવી છે, જે વ્યક્તિ છે એક પૈસા કમાવા માટે, એક એવી વસ્તુ કમાવા માટે કે જે હંમેશાના માટે વિચારે છે કે હું જેટલા વધારે પૈસા કમાઈશ એ મને સેટિસ્ફેક્શન આપી શકશે, એ મને ઉર્જા વધારે આપી શકશે. પરંતુ અને એ પૈસા કમાવા માટે હંમેશાને માટે ખોટા કામ કરીને, બીજાને લાંચ આપીને, કોઈની જમીન છે જમીન લઈને, અથવા કોઈ પણ એને બિઝનેસ ધંધો ચાલુ કરવો હોય તો મોટી લાંચ લઈને છે ફેક્ટરીઓ નાખે છે. ફેક્ટરીઓ કઈ વસ્તુની કે જે વસ્તુથી છે દેશને નુકસાન થાય છે, બહુ ભારે માત્રામાં નુકસાન થાય છે. અત્યારે તમે જો કે મોટાભાગની જેટલી ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે ને એના હપ્તા ઉઘરાવાય છે. શું કામે? કેમ કે એર પોલ્યુશન એટલું બધું થાય છે કે એક મહત્વનો વિષય બની ગયો છે અને મહત્વપૂર્ણ વિષય બની ગયો છે. જ્યાં દેશમાં છે એર ક્વોલિટીની વાત આવે તો ત્યારે ઇન્ડિયાની એર ક્વોલિટી છે બહુ ખરાબ છે ને એના લીધે સ્વાસ્થ્ય છે એ બહુ ખરાબ થાય છે ભારતના લોકોનું. પરંતુ આપણે બધા જ લોકો આ બાબત ઉપર વાતચીત કરતા નથી, આપણે બધા જ લોકો આ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા નથી. આપણે જરૂર છે તો થોડી સ્પષ્ટતાની જીવનમાં, જરૂર છે તો જીવનમાં ગહેરાઈની, પરંતુ જીવનમાં જ્યારે ખંત આવે છે ને, જીવનમાં જ્યારે તમારી પાસે સત્યનો માર્ગ હોય છે, જીવન જ્યારે તમે પૂર્ણ ઈમાનદારીથી જીવો છો ને ત્યારે જીવનમાં ખંત આવે છે, ત્યારે તમને સોરિટી થાય છે. સાચું કામ જીવનમાં જ્યારે આવે ને ત્યારે
જીવનમાં શ્યોરિટી બની જાય છે. સાચું કામ જીવનમાં શ્યોરિટી બની જાય. જો તમે કોઈ પણ કામ કરી રહ્યા હોય છો, તમને એમ થાય કે આ કામ મારાથી નહીં થાય, ભવિષ્યમાં હું અહીંયા જ પૂગી શકીશ, આનાથી આગળ મને ભવિષ્ય દેખાતું જ નથી, તો સમજી લેવાનું કે તમે ખોટું કામ પકડી લીધું છે ને તમે જે કરી રહ્યા છો એમાં તમારા સમય અને ઉર્જાનો છે વ્યય થાય છે. અને જે પણ વસ્તુમાં છે સમય અને ઉર્જાનો વ્યય થતો હોય ને, તમારું ભવિષ્ય છે એનાથી અલગ હોતું જ નથી. આપણે બધા જ લોકો ડરીને જીવીએ છીએ. આપણે બધા જ લોકો છે એકદમ મૂડ ચડાવીને જીવીએ છીએ. કોઈ વ્યક્તિ ખુશ નથી પોતાના કામથી. શું કામે ખુશ નથી? કેમ કે આપણે બધા જ લોકો એક ખોટા કામને પસંદ કરી દીધું છે. ખોટું કામ જ્યારે જીવનમાં આવે છે ને ત્યારે જીવન છે એક નર્ક સમાન બની જાય છે. અને અત્યારે મોટા ભાગના લોકોના જીવન છે નર્ક સમાન બની ગયા છે. કોઈ જોબ ઉપર જાય છે તો એને જોબમાં મજા આવતી નથી. કોઈ પોતાની મહેનતથી થોડું ઘણું કામ કરે છે તો એમાં એ આગળ નથી વધી શકતો. એમાં હંમેશા માટે ટેન્શન રહે છે, એમાં હંમેશા માટે સ્ટ્રેસ રહે છે. પરંતુ આવી બધી ઘટના શું કામે થાય છે? કેમ કે આપણે ખોટું કામ પકડી લીધું છે. માછલી હોય એ ઝાડ ઉપર ના ચડી શકે અને પક્ષી હોય ઝાડ ઉપર બેસી શકે, એ તરી ના શકે. આપણે બધા જ લોકોને એટલી વાત યાદ રાખવી પડે. અને જે વ્યક્તિ સ્વયં બળવાન છે, સ્વયં પોતાની રીતે મહેનત કરે છે ને જે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં ખંત વિકસાવવા માંગે છે એ વ્યક્તિ છે એક સૂર્યના કિરણની જેમ બની જાય છે. અને બાકીના જેટલા બધા જ લોકો છે ને એ લોકો ચાંદ હોય અને સૂર્યના પ્રકાશથી ચમકવાવાળા લોકો છે. તમને ના સમજાડી હજી થોડી ક્રિસ્ટલ ક્લિયર અને થોડી ધીમેથી અને થોડી દ્રઢતાપૂર્વક વાત કીધું કે સૂર્ય જ્યારે પ્રકાશ ફેંકે છે અને સૂર્યના પ્રકાશના લીધે જ છે ચંદ્ર છે આપણા બધા જ લોકોને દેખાય છે. ચંદ્ર છે પ્રકાશિત થાય છે. અને જે ચંદ્રથી પ્રકાશિત થવાવાળા લોકો છે ને એની સંખ્યા બહુ વધારે છે અને સૂર્યથી પ્રકાશિત કરવાવાળા લોકોની સંખ્યા બહુ ઓછી છે. અને આ ઓછા લોકો છે ને એ જ સૌથી વધારે મહત્વપૂર્ણ છે. જો હંમેશા માટે તમારે એક વસ્તુ યાદ રાખવી જીવનમાં કે ફેક વસ્તુ હોય ને બધી જગ્યાએ મળી જાય, પરંતુ જે રેર વસ્તુ હોય ને એ તમારે ગોતવા જવી પડે. અને જે વસ્તુ તમારે જીવનમાં ગોતવા જવી પડે ને એ વસ્તુ જ કિંમતી હોય. બાકી ફુકટમાં અને મફતમાં જે વસ્તુ મળી જાય છે ને એ વસ્તુની આપણે કિંમત કરતા નથી અને એટલી એની કિંમત હોઈ પણ ના શકે. અત્યારે બધા જ લોકો છે પ્રભાવિત થઈને છે, બધા જ વ્યક્તિ મોજ માણે છે, આનંદ માણે છે, પરંતુ આ આનંદ ખોખલો છે. વ્યક્તિઓને એટલા બધા આનંદની શું કામે જરૂર પડે છે? આનંદની વધારે એટલા માટે જરૂર પડે છે કેમ કે પોતાના જીવનમાં સાર્થક કાર્ય નથી અને સાર્થક કાર્ય ના હોવાના લીધે જીવનમાં ખંત નથી. સાચું કામ આવે છે ને ત્યારે ખંજર અહીંયા ભોંકીને છે ને, ખંજર અહીંયા લગાવીને છે ને કે ભલે તમને લોહી નીકાળતા હોય છતાં તમે પોતાના જીવનમાં સર્વશ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા હોય. તમે નથી જોતા, તમે ભગતસિંહને નથી જોતા, તમે બોસને નથી જોતા. આવા બધા જ મહાપુરુષો છે આપણી સામે તો છે, આપણું જ લોહી છે, ભારતના જ વંશો છીએ, પરંતુ આપણે બધા જ લોકો આ વાત કેમ ભૂલી ગયા છીએ અને આપણાથી કેમ ભૂલી શકાય? પ્રશ્ન આ વાતનો છે. જીવનમાં ખંત લઈ આવીએ, સાચા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ ને શું સાચું છે એમાં પૂરું લોહી રગાડી દઈશું ને એટલે જીવનમાં ખંત આપોઆપ આવી જશે. જીવનમાં તમારે ખોખલી ખુશીની જરૂર નહીં પડે. જીવનનું કામ જ છે એ ખુશીમય બની જશે. જીવનનું કામ જ છે આનંદિત બની જશે. મળતા રહીએ હવે વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.